તો ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. આજે આપણે 1 to 100 ડેનો જે ચેલેન્જ લીધો છે એનો આજે આપણે 6થો દિવસ છે અને આજે આપણે મગ પુલાવની શોપ પર પહોંચી ગયા છે. મગ પુલાવ પર રેડી થઈ રહ્યો છે. કસ્ટમર છે એ મગ પુલાવ ખાવા પણ બેઠા છે. કોલેજના સ્ટુડન્ટ છે તો એમને ચલો ટ્રાય કરી લઈએ. કેવો ટેસ્ટ લાગ્યો ભાઈ આપણા મગ પુલાવનો? શરમાઈ છે. ચેનલ ને સબસ્ક્રાઇબ કરી કે ના કરી? કરી દીધી. એમને તો સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. તમે પણ સપોર્ટ કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર છે. અને આજે આપણે બ્લોગનો 6થો દિવસ છે તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીશું, બરોબર છે. તો ચલો આગળ ચાલુ કરીએ. તો આપણા અજયભાઈ ને ગોગુભાઈ જે મસ્તી દહીં લેવા ગયા હતા એ લઈને આવી ગયા છે અને અત્યારે બનાવે છે. જો તમને હું બતાવી દઉં. અમૂલનું મસ્તી દહીં છે. વધારે ગાઢું છે તો થોડું પાણી રેડવું પડશે. રેડવી અજયભાઈ. મસ્તી દહીં તૈયાર કરી દે છે. મગ પુલાવમાં નાખવાનું આવે છે. જોરદાર ટેસ્ટ આવે છે. મસ્તી દહીં કેવું મોરું અને બહુ ખાટું નથી લાગતું એટલે ટેસ્ટ જોરદાર આવે છે. મગ પુલાવ માટે બેસ્ટ છે, બરોબર. કાલે વરસાદ પડ્યો હતો એના કારણે આપણી શોપ બંધ હતી. તો વરસાદના કારણે આપણા જે પાર્સલના કન્ટેનર છે એ ભીના થઈ ગયેલા, તો સુકાવા માટે મૂક્યા છે. અને આપણે કન્ટિન્યુ આજે 6થો દિવસ વિડીયોનો અપલોડ કરવાનો છે પણ જોઈએ એવો સપોર્ટ નથી મળી રહ્યો યુટ્યુબ તરફથી. તો તમને એટલું જ કહેવા માગું છું કે બને એટલો સપોર્ટ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બરોબર છે. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, બરોબર છે. જય માતાજી, જય શ્રી રામ.